મિત્રો રામ રામ જય માતાજી। તો મિત્રો તમે લોન લીધી હશે અને લોન લીધા પછી લોન જ્યારે તમે ક્લોઝ કરો તો ઘણા બધા લોકો ખૂબ ભૂલ કરી રહ્યા છે કે આ 4 ડોક્યુમેન્ટ તમે લોનવાળા જોડે લેતા નથી। મતલબ કોઈ પણ બેંક જોડે, કોઈ પણ ફાઇનાન્સ બેંક જોડે આ 4 ડોક્યુમેન્ટ લેવા બહુ જ જરૂરી હોય છે। જો તમે આ 4 ડોક્યુમેન્ટ નથી લેતા તો આગળ તમને પ્રોબ્લેમ પણ થઈ શકે મિત્રો। તો લોન ક્લોઝ કરતી વખતે આ 4 ડોક્યુમેન્ટનું અવશ્ય ધ્યાન રાખશો। કયા કયા 4 ડોક્યુમેન્ટ છે મિત્રો તો હું તમને બતાવી દઈશ કે આ 4 ડોક્યુમેન્ટ કયા છે મિત્રો। તો પહેલી વાર આપણા ફેસબુક પેજમાં આવ્યા હોય તો ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં આવ્યા હોય તો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ખૂબ લાઇક કરી દેજો મિત્રો। અને ઘણા આપણા જે જાણકારી આ દરેક મિત્રો સુધી ગામડે અને દરેક જગ્યાએ આપણા મિત્રોને શેર કરી દેજો। તો મિત્રો આ 4 ડોક્યુમેન્ટ તમને હું જણાવી દઉં કે લોન ક્લોઝર લેટર, જ્યારે પણ તમે લોન ક્લોઝ કરાવો તો લોન ક્લોઝ લેટર એક લેવાનો હોય છે મિત્રો। અને જેમાં બધું લખેલું હોય કે લોન સંપૂર્ણ ભરાઈ ગયું છે અને એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, બરાબર, એને લોન ક્લોઝ લેટર કહેવાય। અને બીજું ફાઇનલ લોન સ્ટેટમેન્ટ, મતલબ કે ફાઇનલ લોન સ્ટેટમેન્ટ મતલબ કે લોનના શરૂઆતથી અંત સુધીનું સંપૂર્ણ હિસાબ, બેલેન્સ, વ્યાજ, પેમેન્ટ, ક્લોઝિંગ વિગતો દર્શાવતું સ્ટેટમેન્ટ, મતલબ લોન સ્ટેટમેન્ટ આખું આવશે આપણું ક્લોઝનું ફાઇનલ લોન સ્ટેટમેન્ટ, બરાબર। પછી ત્રીજું છે એનઓસી, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, મતલબ કે બેંક જ જણાવશે તમને કે અમારે કોઈ લેનું એવું બાકી નથી, કોઈ એવું નથી, કોઈ ચાર્જ નથી અને એના સામે કોઈ જવાબદારી શેષ રહી નથી, બરાબર। તો એ એનઓસી કહેવાય। અને ચોથું છે ઓરિજિનલ લોન એગ્રીમેન્ટ, મતલબ કે ઓરિજિનલ લોન એગ્રીમેન્ટ આવે, બેંક તમારી પાસે અસલ લોન એગ્રીમેન્ટ પાછો મેળવી લો કારણ કે હવે લોન સંપૂર્ણ બંધ કરી દે। જ્યારે આપણે લોન લઈએ ત્યારે જે લોન એગ્રીમેન્ટ આવે એ આપણું બેંક જોડેથી પાછું લઈ લેવાનું। તો આ 4 ડોક્યુમેન્ટ લોન ક્લોઝ લેટર, ફાઇનલ લોન સ્ટેટમેન્ટ, એનઓસી અને ઓરિજિનલ લોન એગ્રીમેન્ટ, બરાબર। હું અહીં ફોટો પણ શેર કરું છું, મિત્રો જોઈ લેજો। તો આ વિડીયોને ખૂબ શેર કરજો મિત્રો અને જાણકારી ખાસ લેજો કે લોન બંધ થાય તો આ 4 મતલબ લેટર લેવા બહુ જરૂરી હોય છે। તો દરેક આપણા ઉપયોગી માહિતી દરેક મિત્રોને શેર કરી દેશો મિત્રો। અને આવી જ જાણકારી માટે આપણા પેજને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। અને આગળ કયો વિડીયો બનાવવો છે મિત્રો તે પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો મિત્રો। રામ રામ, જય માતાજી।